પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ત્યાંના ધારાસભ્ય શેખ શાહજહાંએ મહિલાઓ સાથેના દુષ્કર્મના પગલે બનેલા બનાવને લઈને ભાવનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે અને ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક રેલી યોજીને ભાવનગરના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક સજાની માંગ કરવામાં આવી હતી। આમ ધારાસભ્ય શેખ શાહજહાં સામે એબીવીપીમાં આક્રોશ નિહાળવા મળ્યો। અમે બધા પ્રદર્શન કરી રહ્યા છીએ, સાથે સાથે ન્યાય મળે અને યોગ્ય કામ થાય એની માટે અમે રાષ્ટ્રપતિશ્રીને અમે અરજી કરી રહ્યા છીએ આપના માધ્યમથી। સૌ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભાવનગર શાખાના કાર્યકર્તાઓ છે। અત્યારે જે પશ્ચિમ બંગાળમાં જે ઘટના થઈ એના લઈને સંદેશખાલીમાં જે ઘટના બની છે, શેખ શાહજહાં જે તૃણમૂલના નેતા છે એ બહુ અયોગ્ય છે। નમસ્તે, હિરલ મહેશભાઈ જોશી, ભાવનગર નગર સહમંત્રી એસએફએસ પ્રદેશ સહસંયોજક। આજ રોજ અમે બધા કાર્યકર્તાઓ એકત્રિત થયા છીએ વિરોધ પ્રદર્શન માટે, જે પશ્ચિમ બંગાળમાં 24 પરગના સંદેશખાલી કરીને એક જગ્યા છે જ્યાં ટીએમસી તૃણમૂલ સરકારનું શેખ શાહજહાં કરીને નેતા છે એમના દ્વારા જે દુષ્કર્મો આચરવામાં આવ્યા છે હિન્દુ માઇનોરિટીઝ માટે દ્વારા, જે મહિલાઓ માટેના, તો એની માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। જે આવા દુષ્કર્મો કરવામાં આવે છે એ યોગ્ય નથી અને આપણી બહેનો મહિલાઓ સુરક્ષિત નથી રહી શકતા, તો એની માટે લો એન્ડ ઓર્ડરનું ફોલોઅપ થવું જોઈએ અને એના વિરોધ પ્રદર્શન માટે અમે આજ રોજ બધા ભેગા થયા છીએ અને કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યા છીએ। ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યું છે, જેમાં અમારો વિષય છે કે પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર થયેલી હિંસા પ્રવૃત્તિઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને સાચી આપણે સાચા ન્યાય માટે જે બહેનોને સાચો ન્યાય મળે અને સાચી યોગ્ય દિશા મળે તે માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।